હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું ગરમીમાં કંઈક ઠંડુ અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો આજે આપણે બનાવવાના છે રીચ અને ક્રીમી હોમમેડ ડ્રાય ફ્રૂટ્સ કુલ્ફી, જે બનાવવામાં ખૂબ જ સહેલાઈથી બની જશે અને એટલી જ લાજવાબ બનશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર 1 વાટકી મખાના એડ કરીશું અને નાની વાટકી બદામ, નાની વાટકી કાજુ, થોડા ખજૂરના પીસ, બી કાઢીને ખજૂર એડ કરવાની છે. હવે 1 ગ્લાસ ભરીને આપણે ગરમ દૂધ એડ કરીશું, 200 ml જેવું. હવે થોડું કેસર એડ કરીશું જેથી ફ્લેવર સારો આવે અને કલર પણ સારો આવે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે 10 થી 15 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું જેથી મખાના છે એ પ્રોપર સોફ્ટ થઈ જાય. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને જે આપણા મખાના છે એ પ્રોપર સોફ્ટ થઈ ગયા છે. મખાના. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને જે ડ્રાય ફ્રૂટ્સને દૂધમાં એડ કર્યું હતું એ નાખી દઈએ. હવે ઉપરથી ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું, 3 થી 4 ચમચી સુગર, 3 થી 4 ચમચી મિલ્ક પાવડર. મિલ્ક પાવડર નાખવાથી જે આપણી કુલ્ફી છે એકદમ ક્રીમી બનશે. હવે થોડું અડધી વાટકી દૂધ એડ કરી લઈશું. હવે મિક્સરની મદદથી એક સરસ ગ્રાઇન્ડ કરી લઈએ બધું. આવી રીતે પ્રોપર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આપણે આઈસ્ક્રીમ મોલ્ડ લઈશું. આવી રીતે આપણે 4 આઈસ્ક્રીમ મોલ્ડ લઈ લઈએ. હવે આઈસ્ક્રીમ મોલ્ડની અંદર એડ કરી લઈએ. આવી રીતે આપણે બધા જ આઈસ્ક્રીમ મોલ્ડમાં જે પેસ્ટ તૈયાર કરી છે ડ્રાય ફ્રૂટની એ એડ કરી લઈશું. હવે આવી રીતે ઉપરથી આપણે કોઇલ પેપર કવર કરી લઈશું જેથી ઉપરના લેયરમાં બરફ ના જામી જાય અને રબરની મદદથી આપણે પ્રોપર કોઇલ પેપરને પેક કરી લઈએ. આવી રીતે આપણે બધાને પેક કરી લીધા છે. હવે ચપ્પાની મદદથી કોઇલ પેપર ઉપર થોડું કટ કરી લઈશું અને આઈસ્ક્રીમ સ્ટીક મૂકી દઈએ. આવી રીતે આપણે બધા જ મોલ્ડમાં આઈસ્ક્રીમ સ્ટીક મૂકી દઈશું. આવી રીતે બધી જ આઈસ્ક્રીમ મોલ્ડમાં પેસ્ટ મૂકીને પેક કરી લીધા છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આને 5 થી 6 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. હવે 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણી આઈસ્ક્રીમ છે એ પ્રોપર જામી ગઈ છે કે નહીં. આવી રીતે 2 હાથની મદદથી ઘસીને આપણે આઈસ્ક્રીમ કાઢીશું. આવી રીતે ધીમે ધીમે 2 હાથની મદદથી ઘસીશું મોલ્ડને તો આઈસ્ક્રીમ ઇઝીલી નીકળી જશે. આવી રીતે આપણે બધા મોલ્ડમાંથી આઈસ્ક્રીમ કાઢી લઈએ. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ અને જે બધી કુલ્ફી છે એને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણી એકદમ ઇઝી હોમમેડ ડ્રાય ફ્રૂટ કુલ્ફી. જો તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે અને આ કુલ્ફી ખાધા પછી તમે બહારની કુલ્ફી પણ ભૂલી જશો. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટથી જરૂર લખજો. ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. રાધે રાધે.